શબ્દો તમે ધ્યાનથી જુઓ અને હું વાંચું પછી તમારે મોટેથી વાંચવાના છે. સાથે સાથે આ શબ્દો બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. મગ, માગ, નમ, નામ, રસ, રાસ, ગજ, ગાજ. હવે બીજા કેટલાક શબ્દો વાંચીએ. નમ, નમે, ગમ, ગમે, જમ, જમે, મન, મને. બાળ દોસ્તો, શબ્દો તમારી નોટમાં લખી શિક્ષક શ્રીને બતાવો. વાંચો અને લખો. બાળમિત્રો, તમે નાના શબ્દો વાંચતા શીખ્યા. હવે તમારે વાક્ય વાંચવાનું છે. વાક્ય કોણ મોટેથી વાંચશે? બધા જ તૈયાર છે? સરસ. નમન, ગરમ, જમ. ગગન, રમત, રમે. મનન, દાદાને નમ. વરસાદ, વરસે. દોસ્તો, આ વાક્યો તમારી નોટબુકમાં લખી શિક્ષક શ્રીને બતાવો. શબ્દ બનાવો. બાળમિત્રો, અહીં વે ને દ સાથે જોડીને વેદ શબ્દ ઉદાહરણ તરીકે બનાવીને આપેલો છે. તેવી જ રીતે હવે બીજા કયા શબ્દો બને એ જોઈએ. અહીં વે ને ર સાથે જોડતા કયો શબ્દ બનશે? વેર શબ્દ બનશે. સરસ. એવી જ રીતે વે ને ગ સાથે જોડતા કયો શબ્દ બનશે? વેરી ગુડ. વેગ શબ્દ બનશે. વેર અને વેગ શબ્દો ખાલી જગ્યામાં લખો. બાળમિત્રો, અહીં કેટલાક બીજા શબ્દો આપેલા છે. સે ને વ સાથે જોડતા કયો શબ્દ બનશે? કોણ કહેશે? સાચું છે, સેવ શબ્દ બનશે. દે ને વ સાથે જોડતા કયો શબ્દ બને? સાચું કહ્યું, દેવ શબ્દ બને. વા ને વ સાથે જોડતા કયો શબ્દ બને? બરાબર કહો છો. બોલો બોલો. વાવ શબ્દ બને છે. જોડકા જોડો. બાળમિત્રો, અહીં આપેલ ચિત્રોના જોડકા જોડવાના છે. તમને સમજાય એટલે અહીં કાગળના ડૂચાને કચરાપેટી સાથે જોડી બનાવી બતાવ્યું છે. તમારે એવી રીતે બીજા જોડકા જોડવાના છે. આગળનું ચિત્ર જુઓ. બીજું ચિત્ર માટલાનું છે. તેની સાથે તમે કોને જોડશો? તમે પાણી શેનાથી લો છો? ડોયાથી. ડોયાને માટલા સાથે જોડો. પછીના ચિત્રમાં શું દેખાય છે? સાચું કહ્યું, ઘરનું ચિત્ર છે. ઘરનો કચરો શાનાથી સાફ કરાય? સાવરણીથી. ઘરને સાવરણી સાથે જોડો. બાળમિત્રો, છેલ્લું ચિત્ર રસ્તા પર પડેલ કચરાનું છે. રસ્તા પરનો કચરો શાનાથી વાળી શકાય? રસ્તા પરનો કચરો ઊભી સાવરણીથી વાળી શકાય છે. બરાબર. તો રસ્તા પરના કચરાને ઊભી સાવરણી સાથે જોડો. દોસ્તો, બધા જોડકા જોડાઈ ગયા. ટપકા જોડો, ચિત્ર બનાવો. બાળમિત્રો, અહીં એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર અધૂરું છે. તમારે એ પૂરું કરવાનું છે. કેવી રીતે પૂરું કરશો? જુઓ, અહીં 1 અને 8ની પાસે રહેલા ટપકાને લીટી કરી જોડેલા છે. તેમજ 8 અને 2ની પાસે રહેલા ટપકાને લીટી કરી જોડેલા છે. હવે 1 પાસેના ટપકાને
લીટી કરી અને બે પાસેના ટપકા સાથે જોડો અને બે પાસેના ટપકાને લીટી કરી 3 પાસેના ટપકા સાથે જોડો. એ મુજબ 3, 4, 5, 6 અને 8 પાસેના ટપકાને જોડી દઈએ. જોડાઈ ગયા? બોલો, ચિત્ર કયું બન્યું? બરાબર, હોડીનું ચિત્ર બન્યું.